ગુડ મોર્નિંગ, જય માતાજી. તો પાછળ આપણે કબૂતર પણ બી આવી ગયા છે. તો ચલો ચા પાડી દો ફટાફટ, પછી પી લઈએ. તો સૌથી પહેલાં પી લઉં ચા, પછી મળું. ફાઇનલી મિત્રો આપણે ચા પીવાઈ ગઈ છે. તો ચલો હવે કાપવાનું છે શાક. તો ફટાફટ જોડી અને બટાકા કાપી નાખું. અહીંયા પડી છે ડુંગળી. તો ચલો ફટાફટ કાપી નાખું, કાપીને પછી મળું. તો ફાઇનલી મિત્રો આપણે શાક કપાઈ ગયું છે. તો ચલો હવે વઘારવા જઈશું. તો ફટાફટ વઘારી દઉં. અને આ બાજુ રોટલા પણ બી આપણે તૈયાર થઈ ગયા છે. તો ચલો આને ફટાફટ રાંધી દઈએ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અંદર. તો આપણે આજે આને બનાવવાનું છે ગેસ ઉપર, ચૂલા ઉપર, કારણ કે રોટલા ચાલુ. અહીંયા આને ખાલી વઘારવાનું નથી, આપણે ખાલી ચડાવવાનું છે આની પર, કારણ કે આજે બાફીને બનાવવાનું. તો સૌથી પહેલાં પાણી નાખી દઈએ આપણે. પાણી નખાઈ ગયું, હવે નાખી દઈશું બટાકા અને ચોળી. તો આને 5-1 મિનિટ જેવું આપણે બફવા દઈએ. અત્યારે એને હું ઢાંકી, તો આવી રીતના ઢાંકી દીધું છે. ઘડિયાળ મિત્રો ફ્રેમ તૂટી ગઈ. તો ચલો આપણે ફાઇનલી લઈ લીધું છે લસણ. તો ખોલી નાખીએ ફટાફટ. તો મિત્રો અહીંયા આગળ આવી ગયા છે કબૂતર, અને આની અંદર પાણી પણ બી ખલાસ થઈ ગઈ હતી. તો ચલો આપણે ભરી દઈશું પાણી એની અંદર ફટાફટ. તો અહીંયા પાણી ચાલુ જ છે. તો પાણી અંદર ભરી દઈએ એમના માટે. તો અત્યારે અહીંયા ખાઈ રહ્યા છે. હમણાં ખાઈને સીધું પાણી પીવા માટે આવશે અહીં. ચલો એ જોઈ જ રહ્યા છે. હમણાં પાણી ભરીને અહીંથી હું સાઈડમાં જાય એટલે ફટાફટ આવશે પાણી પીવા. ચલો તો હવે આપણે રેડીશું વેલની અંદર પાણી, કારણ કે એક ડોલ નાખી દીધું છે. અત્યારે બીજી ડોલ લઈને આવી છે. ના, વેલમાં ખાતર થાય એમ કરી નાખે. ખરાબ ટામેટા આવે ને એ બધા અંદર નાખી દીધા, એટલે હળી અને એનું ખાતર તો બને. અત્યારે પાણી આપણે રેડી દીધું છે વેલની અંદર. હવે આપણે નાહવાનું છે. તો ચલો નાહી લઈશું ફટાફટ. તો અત્યારે સવારમાં આવી ગયા છે વાંદરા. એક જતો રહ્યો ના બીજો જાય. હા બેઠું. ચલો એને આપણે આપીએ હવે રોટલો. ચલો મિત્રો અહીં બેઠો હોય, આપણે બોલાવીએ. લે, બે છે, એક ઉપર છે પણ આવે મારી આંખોમાં આવે પ્રકાશ, એટલે હવે બોલાવે કે આપણે ફાઇનલી બધું કામ કરી નાખ્યું છે. ને અહીંયા આગળ કૃતિક અને ક્રિશવ હજી ઉતા હે. ચલો હું ફટાફટ નાહી આવું. નાહીને પછી આપણે 8 વાગે કામ પર જવાનું પણ થાય છે. અહીંયા અત્યારે વાગી ગયા છે 7:30 કમ્પ્લીટ વાગી ગયા છે. તો ચલો ફટાફટ નાહી લઉં, ફ્રેશ થઈ જાઉં. ચલો મિત્રો આપણે નવાઈ ગઈ છે કમ્પ્લીટ ફાઇનલી. તો હવે આપણે શાક બનાવવાનું હજી બાકી છે. તો શાક બની જાય ફટાફટ નાસ્તો કરી લઉં, કારણ કે ટાઈમ બચ્યો છે મારા માટે 15 મિનિટ જ છે. 15 મિનિટમાં શાક થઈ જાય તો નાસ્તો થઈ જાય અમારે. તો બાકી ભૂખા જવું પડે. ચલો વઘારવા મારે લાગવું જ પડે. હાંડતી કાંઈ. તો આ બાજુ મરચું ને એવું બધું ભરાઈ રહ્યું છે ડબલામાં. તો અત્યારે મૂકી દીધું છે તપેલું.
ચૂલા ઓ બળી ગયો. લા પેલી ડુંગળી લા. લાકડું તો કાંઈ બળે છે વે લાકડું કેવું પાડો દે દે જેમ પડે પણ એને એસેથી બળતું એમ. તો કિસ્સો ઉઠી ગયો હવારમાં. વાંદરા આવ્યા હતા જતા રહ્યા કાંઈ. જો હવે કારનો અહીં બેઠો હતો તો હવે અત્યારે પોકી ગયો હે ત્યાં સામે તાપે પેલો બેઠો. કેમેરો ખુલતા ખુલતા જ નાહી ગયું. કેમેરો ખુલતા ખુલતા જ નાહી ગયું.